વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓને ભજીયા વગર તો ચાલે જ નહીં. આપણે મેથીના ભજીયા, મકાઈના ભજીયા, કેલાના ભજીયા અવારનવાર ઘરે તો બનાવતા જ હોય છે. તો મેં વિચાર્યું ચલો આજે આપણે ભજીયામાં એક ટ્વિસ્ટ લઈ આવીએ અને મેક્સિકન સ્ટાઇલમાં વાટીદાળના ભજીયા રેડી કરીએ, જે ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે બહુ જ પૌષ્ટિક પણ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વાટીદાળના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ભજીયા બનાવવા માટે મેં 1 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. એને મેં 4 થી 5 કલાક માટે પલાળીને રાખી હતી. તમે જોઈ શકો છો દાળને ભૂસવાથી ફોતરા નીકળી જાય છે અને દાળનો દાણો આવી રીતે આંગળીથી પ્રેસ કરીએ તો ઇઝીલી તૂટી જાય છે. એનો મતલબ આપણી દાળ પ્રોપરલી પલળી ગઈ છે. હવે મેં આવો 1 ચમચો લીધો છે, જેનાથી દાળનું બધું જ પાણી નિતારીને દાળ મિક્સરમાં એડ કરી દઈશું. તમારા પાસે જે પણ ગળણી અથવા તો ચાળણી હોય તેનાથી તમે પાણી નિતારીને લઈ શકો છો. ફોતરા કાઢી નથી નાખવાના અને પલ્સ મોડ પર રાખીને દાળને કરકરી પીસવાની છે. પીસવામાં જરૂર પડે તો જ 1-2 ચમચી જેટલું પાણી યુઝ કરવાનું. મેં અહીંયા 2 બેચમાં દાળ પીસી છે. હવે મિક્સરમાં પીસેલી દાળમાંથી અડધી અડદ દાળ મેં કુંડીમાં એડ કરી છે. હવે દાળને ફેટવા માટે મેં અહીંયા પથ્થરની કુંડી અને ધોકાનો ઉપયોગ કર્યો છે. તમારા પાસે તે ન હોય તો તમે હેન્ડ વિસ્કરથી પણ દાળને ફેટી શકો છો. જો કુંડી ધોકામાં દાળને ફેટશો તો ભજીયા એકદમ જ સોડા અને ઈનો વગર સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે, જેને ખાવાની તો મજા જ આખી અલગ હશે. પહેલાંના સમયમાં પૂરી દાળ કુંડીમાં જ ફાટતા હતા, પણ હવે તો અત્યારની ફાસ્ટ લાઈફમાં કોઈને ટાઈમ પણ નથી હોતો, એટલે આપણે મિક્સરમાં અધકચરી દાળ વાટી લઈએ છીએ ને પછી કુંડી ધોકામાં ફેટી લઈએ છીએ, જેથી કરીને કામ થોડું ઇઝી પડે. તમે જોઈ શકો છો ફેટેલી દાળનો કલર આખો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ચોપ કરેલા સ્વીટ કોર્ન, રેડ કેપ્સિકમ અને કોબી એડ કરશું. સ્વાદ પ્રમાણે મેક્સિકન મસાલો, હિંગ, મરી પાવડર, ઓરિગેનો, મિક્સઅપ્સ, ચીલી ફ્લેક્સ લઈ લઈશું. બધું આપણે કુંડીમાં એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. મીઠું આપણે સૌથી છેલ્લે જ એડ કરવાનું છે, જેથી કરીને પાણી ન છૂટે. ટોટલ 5 થી 7 મિનિટ જેટલું ફેટવાનું છે, જેથી કરીને આપણું બેટર થોડુંક ફ્લફી થઈ જાય. ફ્રેન્ડ્સ, કુંડી ધોકામાં પીસવાથી મહેનત તો પડશે, પણ રિયલ ટેસ્ટ આનાથી જ આવશે. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલી પાસલે એડ કરીએ છીએ. તેને પણ મિક્સ કરી લઈશું અને 1-8 મિનિટ માટે ફરીથી ફેટી લઈએ. હવે આ ફેટેલું ખીરું હું અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું, જેથી કરીને ભજીયા ઉતારવામાં ઇઝી પડે. ભજીયાને ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ને તમે ખીરુંની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. જો ખીરું થોડુંક ઢીલું પડી ગયું હોય તો તમે આમાં 1-2 ચમચી જેટલો બેસન અને રવો એડ કરી શકો છો. તેલ ગરમ થઈ ગયું છે. આપણે મીડિયમ સાઇઝના ભજીયા ઉતારવાના છે. ભજીયા નાખતી વખતે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. સ્લો રાખશું તો ભજીયામાં તેલ ભરાઈ જાય એની પોસિબિલિટી છે, માટે ફાસ્ટ ફ્લેમ રાખવાની છે ને પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે ને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે. ભજીયામાં તીખી ચટણી, મીઠી ચટણી, દહીં, ચાટ મસાલો એ બધું એડ કરીને તમે ભજીયા ચાટ પણ રેડી કરી શકો છો. એક સાઈડથી આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને પલટી દઈશું. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. આવી રીતે ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. એક બેચને તળતા આપણને 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તેને આપણે હવે કાઢી લઈએ ને એક પ્લેટમાં લઈ લઈએ. આગળ કહેવાનું રહી ગયું કે દાળ પીસતી વખતે ફોતરા કાઢવાના નથી, ફોતરા સાથે દાળ પીસવાની છે. એનાથી ભજીયા બહુ જ ક્રિસ્પી બને છે. ફ્રેન્ડ્સ, હું તમે નજદીકથી એક ભજીયો તોડીને પણ બતાડું છું. તમે જોઈ શકો છો આપણા ભજીયા કેટલા ક્રિસ્પી અને સોફ્ટ થયા છે. આવી જ રીતે આપણે હજી એક બેચ પણ ભજીયાનો ફ્રાય કરી લઈએ. આપણે અડધી અડદ દાળ કુંડીમાં ફેટી હતી, જેમાંથી ટોટલ 2 બેચ જેટલા ભજીયા રેડી થયા છે. બાકી રહેલી અડધી દાળને કુંડીમાં પછી ફેટીશ, કારણ કે ભજીયા ગરમ ગરમ ખાવાની મજા આવે, માટે જ્યારે ખાવા હોય ત્યારે જ ઉતારવાના. તો આ બધા જ ભજીયા 3 થી 4 વ્યક્તિ માટે ઇનફ છે. આપણો બીજો બેચ પણ ફ્રાય થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ.
મેં અહીંયા ટમેટો કેચઅપમાં થોડું મેયોનીઝ એડ કરીને એક ડીપ રેડી કર્યું છે, જેને હું ભજીયા સાથે સર્વ કરું છું. તો બનીને રેડી છે આપણા મેક્સિકન વાટીદાળના ભજીયા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.